મારું ગામ જરવલા. મારા છોકરા 40 વર્ષથી આણંદમાં રહેતા હતા, એટલે મારા છોકરા 2 ઓફ થઈ ગયા. એમની વહુ છે, પણ હું આશ્રમમાં આવી. મને આશ્રમમાં સારું ફાવે. બાપુ મને દીકરાને માની ઘોડે મને હાચવે. મારે કઈ ચિંતા નહીં. દીકરી છે, દીકરી બોલાવે છે, પણ દીકરીના ઘરે મને ઓછું જવાનું ગમે. અને બસ બાપુ તો મારો છોકરો જ છે, હું એની માં હું. બાપુ મને માની ઘોડે રાખે. મને અહીં બધું મળી રહે, ખાવા પીવા કપડા બધું. એમ નહીં મને આ વસ્તુ નહીં મળતી. મારે અહીંયા 10 મહિના થયા, 11મા મહિના. હા, મને બહુ જ ફાવે છે. આ ઘર કરતા અહીં સારું ફાવે છે. હા, મારી નાની વહુ આવે, મારી છોરીઓ આવે, જમૈયા મળવા. મોટા છોકરાની વહુ ને છોકરા નહીં આવતા. છોકરો છે? હા, મોટા છોકરાનો છોકરો છે, પછી એ નહીં આવતો. 25 વર્ષનો હે. ફોન કરું પણ ફોન ઉપાડતો નથી. તમે એમને શું કેવડા માંગતો આ વિડીયો છે? હા, એને હું એમ કહેવા માંગુ કે મારા યશ ને મારી હારે વાત કરે. મારે બીજું કઈ નથી જોતું. મારે એકવાર એનો કોલ સાંભળવો છે. હું એમના ઘરે જવા ઈચ્છતી નહીં, પણ મારે એમના એકવાર કોલ સાંભળવા, એમનો બોલ મારે સાંભળવો. યશ ને મેં નાનાથી મેં મોટો કર્યો. મારા યશ ને 2 મહિનાનો હતો ને 5 વર્ષનો કર્યો. અત્યારે મને ભૂલી ગયો. મારા યશ મને ભૂલી ગયો. શાંતિથી રહો એમ બધી. મને આ બહુ સારું. મને આ દીકરીઓની ઘોડે રાખે. મને બાપુ મારો છોકરો હોય, મારો દીકરો હોય બાપુ તો.